પ્રયાગરાજમાં 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન થયું છે। મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ સહિત ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે। એવું માનવામાં આવે છે કે અત્યાર સુધીમાં 8 કરોડથી વધારે ભક્તોએ મહાકુંભના સંગમમાં ડૂબકી લગાવી છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં જઈ રહ્યા છે। તો સરકાર દ્વારા પ્રયાગરાજ જોવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મોંઘી પ્લેનની ટિકિટો અને ટ્રેનમાં કન્ફર્મેશનના કકડાટથી યાત્રિકો ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે મહાકુંભમાં જવામાં થઈ રહેલી અગવડોને લઈને તેમના શું મંતવ્યો છે। હાલ દેશમાં જ 144 વર્ષ બાદ જે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જેમાં દેશ વિદેશમાંથી લોકો છે તે જઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં શાહી સ્નાન કરવા માટે જવા માટે ઉત્સાહિત છે, પરંતુ એરલાઇન્સ દ્વારા જે ઉઘાડી લૂંટ છે તે કરવામાં આવે છે। ત્યારે અમદાવાદના લોકો છે તેમાં એક નિરાશા છે, કારણ કે તેમને પ્રયાગરાજમાં જવું છે, પરંતુ હાલ જે ટ્રેનની ટિકિટ છે તેમાં પણ જે વેઇટિંગ છે અને એરલાઇન્સનું ભાડું ખૂબ જ વધારે છે। શું કહેશો? એરલાઇન્સ દ્વારા ટિકિટના ભાવ ખૂબ જ વધારી દેવામાં આવ્યા છે। એક સનાતની તરીકે કેટલું દુઃખ લાગે? એક બેન આવા જ્યારે મોટા કાર્યક્રમો થતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે વેપારીઓની વૃત્તિ છે ને લૂંટવાની લોકોની હોય છે, એ વૃત્તિથી દૂર લેવાય। જ્યારે આવા ધાર્મિક મોટા ફંક્શનો થવાના હોય એવા સમયે આપણે જેટલી વસ્તુ કમાવાની હોય પણ એમાં ઉઘાડી લૂંટ છે એવું આ પ્લેનનું છે। હવે એના 50,000 આવવા જવાના ભાડા જે 5,000માં થતા હતા અને 10,000 થાય, એના બદલે અત્યારે 50,000 ભાડા વધારે। સામાન્ય માણસ કેવી રીતે જઈ શકે? આપણે માનીએ કે પ્લેનની જર્ની એ તો મોટા લોકો માટે છે, પણ સમાજમાં ઘણા બધા એવા લોકો છે જેને 144 વર્ષ પછી આ કુંભ થાય છે, તો કુંભમાં એમને જ્યારે દર્શન કરવા જવા હોય ત્યારે અશક્ત હોય, ઉંમરલાયક હોય, પણ એ ટ્રેનમાં જઈ શકે એવી લાંબી મુસાફરી કરી શકે એમ ના હોય, એટલે એમને પસંદગી એરની છે। પણ એરના ભાડા અત્યારે આટલા બધા લખલૂટ વધી ગયા છે, એ બહુ મોટી સમસ્યા છે। અને મેં વડાપ્રધાનશ્રીને પણ આ બાબતમાં પત્ર લખ્યું છે અને જણાવ્યું કે તમે પણ ઇન્ટરફેર થવાની અંદર અને કોઈપણ સંજોગોમાં ભાડા પણ ઓછા કરાવો અને પ્લેનોનો એ પણ વધારો, એ પ્રમાણે વાત કરી। એટલે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે ભાડા ઘટવા જોઈએ। તમે શું કહેશો? લોકોની ઈચ્છા હોય, તમારી પણ ઈચ્છા હશે કે શાહી સ્નાન કરવા માટે જવું છે, ટ્રેનનું ટિકિટ ફૂલ છે, એરલાઇન્સ ભાડા વધારી રહી છે, શું કહેશો? બેન, અમારે બી જવાનું છે 1 તારીખ પર। અમે આખા પરિવાર સાથે જવાના હતા, પણ પછી વિચાર કર્યું ખૂબ ભાડું છે, એટલે અમે વિચાર કર્યું કે અમે 2 જ જણા જઈએ, પરિવારને 12 વર્ષ પછી લઈ જઈશું, કે 12 વર્ષ પછી આવો આપણને મોકો મળતો ને 144 વર્ષ પછી આવો મોકો આવ્યો છે, પણ જવાનું છે અમારે બધાને। આવું અમે ઈચ્છીએ છીએ, કેમ કે જ્યારે હજમાં જતા હોય તારે બી સરકાર આમાં કંઈ ને કંઈ કન્સેશન કરતી હોય, બધું જ કરતું હોય, અને એને કંઈક કાબૂમાં રાખીને સરકાર કંઈ સહાય કરતી હોય, આ છોડાવતી હોય, તો એવું સરકારને એવું વિચાર કરીને એની સાથે વિચાર કરીને કરવું જોઈએ કે આમ પબ્લિક, આમ જનતા 144 વર્ષ પછી કુંભ મેળામાં જઈ શકે। એટલે લોકોની માંગ એટલી જ છે કે એરલાઇન્સ જે ઉઘાડી લૂંટ કરી રહી છે તે બંધ કરવી જોઈએ। શું કહેશો? એરલાઇન્સનું ભાડું 50,000 કરતાં પણ વધારે છે। એક સામાન્ય માણસને જવાની ઈચ્છા હોય તો તે ભાડું સાંભળીને જ ન જાય। ખૂબ સાચી વાત છે। અત્યારે જોઈએ ને તો ટ્રાવેલ્સ દ્વારા જઈ શકાય છે, ટ્રેન દ્વારા જઈ શકાય છે, અને હવે પહેલાં એવું કહેવાતું કે પ્લેન એ બહુ મોટા લોકો માટે જ, પરંતુ હવે સામાન્ય લોકો માટે પણ એ પ્લેન એ જરૂરી એક વસ્તુ બની ગઈ છે। ત્યારે હવે જ્યારે પ્લેનમાં જવું, ટ્રેનમાં જવું, જો એક સાથે જવાનું થાય અને તમે સેકન્ડ એસી કે એવી રીતે તમે જાઓ તો થોડાક વિષયોમાં તો પ્લેનમાં પણ જઈ શકીએ છીએ, પરંતુ આ જે ઉઘાડી લૂંટ જે કરી છે એ લૂંટના કારણે નથી પ્લેનમાં જ ટ્રેનની ટિકિટ મળતી કે નથી પ્લેનમાં જઈ શકતા। આ એક બહુ ગંભીર વાત થઈ છે। હવે કીધું કે હવાઈ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું હતું કે ભાઈ હવાઈ ચંપલ પહેરીને તમે હવાઈ યાત્રા કરવાની, હવે એને ખરેખર એ દિવસ આવી ગયો। ત્યારે અમારા માન્ય વડીલ માન્ય અશોકભાઈ રાવલે પણ માન્ય વડાપ્રધાનને વિનંતી કરી છે, તો એ વિનંતીને તો સીધી ધ્યાનમાં લઈ અને આપના માધ્યમથી આ લોકો જે વિમાન જે એજન્સીઓ છે, જે લોકો જે કામ કરી રહ્યા છે, એ લોકોને પણ આમાં સીધો હસ્તક્ષેપ કરી અને આમાં ભાડા તાત્કાલિક ઓછા કરી નાખે અને સૌને પોસાયું। આ એક સનાતનનો ધર્મ, સનાતનનો એક વિષય છે। આટલા વર્ષો પછી આવો એક પવિત્ર દિવસ ત્યાં આવતો હોય તો સ્વાભાવિક લોકોની ખૂબ ઈચ્છા થાય, જેટલી એ લોકો પ્લેનની યાત્રાઓ જેટલી મૂકશે એટલી સફળ થવાની છે, એમની બધી ટ્રીપો સફળ થવાની છે। ત્યારે જો ભાડામાં ઓછું રાહત કરે તો જરૂર આમાં ફેર પડશે અને લોકોને સગવડ મળશે, રાહત મળશે, અને આ પ્રમાણે કરવું જોઈએ।
એટલે લોકો કહી રહ્યા છે કે જો ટ્રેનનું ભાડું ઘટાડવામાં આવે તો હજુ પણ વધારે યાત્રીઓ છે તે ત્યાં પહોંચી શકે એમ છે. ભાઈ શું કહેશો? ટ્રેનનું ભાડું, ટ્રેનમાં વેઇટિંગ છે, ટ્રાવેલ્સો પણ બુક છે, એરલાઇન્સ દ્વારા ભાડા ખૂબ જ વધારવામાં આવે છે. સરકાર હવે આમાં હસ્તક્ષેપ કરે તેવું તો સારું થાય એવું લાગે. અમારી પાસે વિશ્વ હિન્દુ પરિષદ પાસે ઘણા બધા ધાર્મિક પ્રેમીઓ, હિન્દુ પ્રેમીઓની રજૂઆત આવેલી કે રામ જન્મભૂમિ વખતે સરકારશ્રીએ જેમ કે વિશેષ ટ્રેનો મૂકી અને એની અંદરનો લાભ મળ્યો, એવો જ લાભ આની વિશેષ ટ્રેનોની સુવિધા કરી અને આ લોકો દર્શન કરવા જઈ શકે. કારણ કે આપણા ધર્મમાં કીધું કે 4 ધામની યાત્રામાંનું આ એક ધામ છે અને 144 વર્ષ પછી આ મહાકુંભ આવે છે. તો ઘણા બધાના વૃદ્ધ માતા પિતા હોય છે તો દીકરાઓને કહે કે બેટા મારે આમ જવું છે પણ કે ટ્રેનની ટિકિટ નથી, ભાડા મોંઘા છે, તો તું કંઈક કર આમાં કંઈ. તો આવી બધી રજૂઆતો હિન્દુ સમાજ તરફથી વિશ્વ હિન્દુ પરિષદને મળતી હોય છે. અમારા મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલજીએ ત્યાં પ્રધાનમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે. અમે બધા પણ સમગ્ર સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ દ્વારા અમે એમની વતી રજૂઆત કરી છે કે સરકારશ્રીએ આ ખાસ કરી ભાડા જે અધધન વધારો કર્યો છે એમાં ઘટાડો કરવો જોઈએ અને રેગ્યુલરમાં જે 7,000 8,000ની ટિકિટ હતી તો કોઈ પણ નાનો સામાન્ય માણસ, હવે જેમ કે અમારા કાર્યકર્તાઓ કહે છે કે એવું તો રહ્યું નથી કે મોટા લોકો જ જાય, ઘણા બધા યાત્રા કરવા માટે પણ ગમે તે રીતે સગવડ કરીને યાત્રા કરતા હોય છે. તો આ મહાકુંભ સરકારની યોજના મુજબ ખૂબ જ સારો થઈ રહ્યો છે અને લોકો એના પ્રચારથી ને એના દર્શનથી, ટીવી દર્શનથી પણ જોઈ રહ્યા છે કે આ મહાકુંભ ખૂબ સારો છે. તો એમની ઈચ્છા હોય તો વિમાનોના ભાડા પણ ખૂબ જ વધ્યા છે, એને ઘટાડવા જોઈએ, રેગ્યુલર કરવા જોઈએ અને એમાં કેન્દ્રની સરકાર શ્રી માનનીય નરેન્દ્રભાઈએ અને જે પણ આ વિભાગના વડા હોય એ પણ આ વચ્ચે રહી અને આના ઘટાડે. અને અમે રજૂઆત કરીએ છીએ કે આ સમય દરમિયાન વિશેષ ટ્રેનો મૂકે કે ભલે એની અંદરમાં બહુ લાંબી ફેસિલિટી ન હોય પણ બધા જાય તો વિશેષ ટ્રેનો પણ દોડાવવી જોઈએ જેથી કરીને આ મહાકુંભનો લાભ 144 વર્ષ પછી મળવાનો છે. તો અત્યારના આ યુગમાં અને આ જન્મમાં મળે એ અમારો ઉદ્દેશ છે અને અમારી આ રજૂઆત છે. તો આપના માધ્યમથી પણ અમારો અવાજ ત્યાં સુધી પહોંચે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. જય શ્રી રામ. એટલે લોકોની બસ એક જ માંગણી છે કે સરકાર છે તે ટ્રેનના ભાડા ઉપર પણ નિયંત્રણ મૂકે, સાથે સાથે એરલાઇન્સ દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે તેમાં પણ સરકાર છે તે હસ્તક્ષેપ કરીને જે ભાડા ઉપર નિયંત્રણ રાખે, સાથે હજુ પણ જે વધારાની ટ્રેન છે અને ટ્રીપ પણ વધારાની દોડાવવામાં આવે. કારણ કે આજે મહાકુંભનો જે પ્રસંગ છે તેમાં દરેક લોકો, દરેક શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી શકે પ્રયાગરાજ અને જે કુંભ મેળામાં જે શાહી સ્નાન કરી શકે, લોકો તેનો લાભ લઈ શકે તે માટે અમદાવાદના લોકો છે તે રજૂઆત કરી રહ્યા છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે યાત્રિકોને પડતી મુશ્કેલીઓને લઈને તેમના શું મંતવ્યો છે. મહાકુંભ જવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો ક્યાંક કરવામાં આવી રહ્યા છે. ચોક્કસથી ટ્રેન પણ ફાળવવામાં આવી છે, રાજ્યભરમાંથી અનેક વિસ્તારોમાંથી અનેક ટ્રેન છે તે ફાળવવામાં આવી છે. ત્યારે આ ટ્રેનની ટિકિટો છે તે કન્ફર્મ નથી થતી. આ સાથે ફ્લાઇટનું જે ભાડું છે તે પણ ખૂબ જ વધારે છે. લોકો ક્યાંક ને ક્યાંક લોકોને મહાકુંભ જવું છે પણ એક વ્યવસ્થા જે હોવી જોઈએ એ વ્યવસ્થા નથી દેખાઈ રહી. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. મંગેશભાઈ, શું કહેશો? ખાસ તો સરકાર દ્વારા એક પ્રયાસ તો ચાલી રહ્યો છે કે મહાકુંભમાં વધુમાં વધુ લોકો જોડાય અને સ્નાનનો લાભ લઈ શકે, પણ ટ્રેન કે પછી પ્લેન તેની ટિકિટ નથી કન્ફર્મ થતી અને જો ટિકિટ કન્ફર્મ થાય છે તો તેનો ક્યાંક ને ક્યાંક કાળાબજારી પણ અત્યારે શરૂ થઈ છે. ભારતમાં આ 144 વર્ષે પાછો એવો સંયોગ આવ્યો છે અને મહાકુંભ મેળા ચાલુ થયો છે 45 દિવસ માટે. એમાં જવા માટે અનેક લોકો, અનેક સનાતનીઓ, હિન્દુઓ તપ્તર છે. તો રાજકોટથી અને અમદાવાદથી 2 એક્સ્ટ્રા ટ્રેનો સરકારે મૂકી છે, પણ કાંઈ ને કાંઈ એની ટિકિટમાં જે કંઈ IRCTCની સાઈડમાં થતું હોય, ટિકિટો કોઈ જાહેર જનતાથી બુક થતી નથી, કોઈ એજન્ટ કરી લેતા હોય કે જે કંઈ થતું હોય. તો આપના માધ્યમથી કેન્દ્ર સરકારને મારી વિનંતી છે કે દરેક સૌરાષ્ટ્રના દરેક સ્ટેશન ઉપરથી, સૌરાષ્ટ્ર ગુજરાતના એક્સ્ટ્રા ટ્રેનો રોજે રોજ માટે મૂકે અને જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જેટલા એરપોર્ટ છે ત્યાં બધેથી પ્રયાગરાજ માટેની ફ્લાઇટ ચાલુ કરે અને એ પણ એકદમ વ્યાજબી ભાડાથી ચાલુ કરે. આમાં કેન્દ્ર સરકારની અને સરકારની એક જોવા જઈએ તો એક જાતની એક ભૂલ જ છે. આ ભૂલને સુધારવી જોઈએ.
ટિકિટ કન્ફર્મ થવી જ જોઈએ અને હું તો કહું બીજી એક્સ્ટ્રા ટ્રેનો મુકાવવી જ જોઈએ. આ અવસર બીજી વાર મળશે નહીં. આ 144 વર્ષ પછી આપણો એક આ ભવ્ય અવસર આવ્યો છે કે જેમાં આપણે બધા હિન્દુઓને ભાગ લેવાનો પૂરેપૂરો હક છે અને આમાં જવા માટેનો પૂરેપૂરો અધિકાર છે. તો આ બધી સુવિધાઓ ઉપલબ્ધ થવી જ જોઈએ. અને એવું કહેવામાં આવે છે કે જે 29 તારીખનું જે મહાન સ્નાન છે અહીંયાનું, ત્યારે 8 કરોડ હિન્દુઓ અહીંયા ભાગ લેશે અને સ્નાનનો એ લાભ ઉઠાવશે. ત્યાં યુપી સરકારે એવો જાહેરમાં કહી દીધું છે કે ભલે 8 કરોડ ભલે આવતા પણ અમે 10 કરોડ લોકોની વ્યવસ્થા કરશું. તો યુપી સરકાર આટલો બધો સાથ સહકાર આપે છે તો આપણી અહીંની જે સરકાર છે, આપણી જે કેન્દ્ર સરકાર છે, તો કેમ સાથ નથી આપતી અને કેમ આ આપણે રેલવેની વ્યવસ્થા કે પછી પ્લેનની વ્યવસ્થા કેમ નથી કરી શકતી, એ એક જોવા જેવું છે. અને એમાં એક આંગળી ચીંધવા જેવી વાત છે કે આ બધી વ્યવસ્થા તો થવી જ જોઈએ કે જેને ક્યાંય સુવિધા પ્રાપ્ત નથી થતી પણ કુંભના મેળામાં ભાગ લેવો છે અને જવું છે તો એ માણસો જાય ક્યાં? ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ નથી થતી, પ્લેનની ટિકિટોનો ભાવ એટલા બધા વધારે છે કે જે અફોર્ડ નથી કરી શકતા, તો પછી એ અહીંયા કુંભમાં જઈ કેવી રીતે શકે? આના માટે ચોક્કસ પૂરેપૂરા પ્રયાસો કરવા જોઈએ. આપ સૌ જાણો છો એમાં આટલા વર્ષો બાદ આપણે કુંભ મેળો મહાકુંભ મેળો યોજાણો છે. યુપી સરકારે બહુ મસ્ત આયોજન કરેલું છે પણ અહીંથી નાના કે મોટા માણસોની બધા એકસાથે વાત કરી શકીએ તો મોટા માણસો એફોર્ડ કરી શકે ફ્લાઇટ 20 કે 30 હજાર, પણ નાના માણસો જઈ શકતા નથી. બસની વ્યવસ્થા તો આપણે પ્રાઇવેટ લોકો પર જાણી શકીએ પણ ટ્રેનની વ્યવસ્થા બરાબર નથી. જો નાના માણસોને જવું હોય તો ટ્રેન દ્વારા આસાનીથી જઈ શકે અને ભાડું એનું અફોર્ડ કરી શકે, પણ ટ્રેનની ટિકિટો કન્ફર્મ થતી નથી. તો તે દ્વારા આપણે કેન્દ્ર સરકારને એટલું કહી શકીએ કે તેની વ્યવસ્થા બરાબર કરીએ. આપ શું કહેશો? ખાસ તો વ્યવસ્થા કઈ પ્રકારની રહેવી જોઈએ? ટ્રેનોમાં જો ખૂબ જ ટ્રાફિક રહેતો હોય તો 144 વર્ષે જે આવતો આ કુંભ મેળો છે એના માટે સરકારશ્રીએ વધુ ટ્રેનો મૂકી અને મુસાફરોની સગવડતા સાચવવાના પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે ટિકિટ મળે છે? ત્યારે તો ટિકિટ મળતી નથી. પછી મેળવવા માટે કંઈક એને યોગ્ય ટ્રેનો વધારે મૂકીને કંઈક કરવું જોઈએ. સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક કુંભમાં જવા માટે પ્રયત્નો તો થઈ રહ્યા છે પણ સાથે સાથે જો વાત કરીએ તો લોકોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે એક બાજુ જે પ્લેનની જે ટિકિટ છે તે ખૂબ જ વધારે છે અને બીજી બાજુ ટ્રેનની ટિકિટ કન્ફર્મ નથી થતી અને આ બંને વચ્ચે લોકોને ક્યાંક ને ક્યાંક કાળાબજારીનો પણ સામનો કરવો પડે છે. માટે સરકારે આમાં કોઈ એક નક્કર કાર્યવાહી કરવાની ખાસ જરૂર છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. હિન્દુ ધર્મ આસ્થાઓનો ધર્મ છે. હિન્દુ ધર્મમાં અનેક આસ્થાઓ અને દેવી દેવતાઓની પૂજા પાઠ અનેક રીતના જોડાતી હોય છે. સાથે જ વાત કરીએ તો ભારત દેશની અંદર ગ્રહ અને નક્ષત્રને લઈને પણ અનેક કહેવાય કે જે કાર્ય છે તે કરાતા હોય છે. તેવી જ રીતના કહીએ કે હાલ જે મહાકુંભ જેને અમૃત કુંભ કહેવામાં આવ્યો છે, જેની અંદર એવું કહેવાય છે કે 140 વર્ષ પછી અમૃત કુંભનો યોગ બન્યો છે. જે યોગની અંદર નક્ષત્ર જે 140 વર્ષ પહેલાં હતા તે જ નક્ષત્ર હાલ મળ્યા છે. તેને લઈને મહાકુંભના દર્શને અનેક શ્રદ્ધાળુઓ જાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પર્યટનની જે વ્યવસ્થા છે તે અવ્યવસ્થા ઊભી થઈ છે. લોકો અત્યારે પરેશાની ભોગવી રહી છે. તમામ લોકોને જવું છે. અનેક શ્રદ્ધાઓ છે જેનો આ એક ઈચ્છા હોય છે કે આપણે સ્નાન કરીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ટિકિટ નથી મળતી, કાળા બજાર થાય છે, ટ્રેન નથી. તમે શું કહો? હું માનું છું કે તહેવારો એમાં ખાસ કરીને હિન્દુ તહેવાર હોય એમાં અમૃત સ્નાનનો એક મહત્ત્વ અલગ હોય છે. જેમ મુસ્લિમમાં હજ પડવાનું હોય છે એમાં આ સ્નાન કરવાનું હોય છે. એમાં સરકારે અમૃત મહાકુંભ ખૂબ સારું નામ આપ્યું છે. પણ પરિસ્થિતિ એવી થઈ છે કે નાનામાં નાનો પરિવાર પોતાને સ્નાન કરવા જવું હોય તો જઈ શકે એવી પરિસ્થિતિ નથી. એક તો ઉદ્યોગ ધંધા ભાંગી ગયા છે અને ખાસ કરીને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમામ જગ્યાએ કાળા બજાર. પછી ફ્લાઇટની ટિકિટ હોય તો 30-30 હજાર રૂપિયા. બસ તો કલ્પના ન થાય જે ભાડું હોય સરકારનું કોઈ નિયંત્રણ, જેમ શિક્ષણની ફી ઉપર નિયંત્રણ નથી એમ કાળા બજાર ઉપર કોઈ પણ નિયંત્રણ નથી. હું તમને માનું છું એક નાનો પરિવાર ભાવનગરમાં રહેતો હોય એને સ્નાન કરવા જવું છે, પણ સરકારે ખબર હતી કે આ સ્નાનનું છે તો એ પ્રમાણે અલગ ટ્રેન, અલગ બસ એવી બધી વ્યવસ્થા કરવી પડે. એ સિવાય ત્યાં રહેવાની પણ વ્યવસ્થા સરકારે કરવી પડે. અમૃત મહાકુંભમાં પહેલાં તો સરકારને ખબર હતી કે અહીં
40 કરોડ શ્રદ્ધાળુ આવવાના છે. તો 40 કરોડ શ્રદ્ધાળુ આવવાના હોય તો એમના અનુસંધાને એમની વ્યવસ્થાના ભાગરૂપે એમને વ્યવસ્થા કરવી જોઈએ. આજે મારે પોતાને મહાકુંભમાં જવું છે, પણ જે મહાકુંભમાં જઈને આવે છે એ પોતે એટલો બધો કંટાળી ગયા છે કે ભાઈ ત્યાં ખાવાની વ્યવસ્થા નથી, કોઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા નથી. તો એનું સાંભળીને આપણે એમ થાય કે આપણે પણ મહાકુંભમાં ન જઈ શકીએ, કેમ કે 20-20 કિલોમીટર હાલવાનું હોય. ત્યાં તમને તો સરકારને તો ખબર જ હતી કે 40 કરોડ પબ્લિક આવવાની છે, રોજની 2-3 કરોડ આવવાની છે. તો એમની માટે સરકાર ક્યાંક ને ક્યાંક એમની વ્યવસ્થામાં ન પહોંચી શક્યા એવું હું માનું છું. મુસાફરોને જે શ્રદ્ધાળુ છે એ લોકોને કાં ફ્રી સુવિધા કરી આપવી જોવે, અથવા જે નાનામાં નાનો મધ્યમ વર્ગનો નાનો માણસ ગરીબ માણસ જે એ આ શાહી સ્નાન કરી શકે માટે સરકારને એ જ વિનંતી છે કે નાના જે માણસો છે એના માટે ફ્રી સુવિધા કરી આપવી જોઈએ. ઇલેક્શન આવતું હોય કે બાય ઇલેક્શન આવતું હોય ત્યારે સરકાર દ્વારા લોકોને મત લેવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો ત્યારે આ એક ખૂબ જ મહત્ત્વનો આપણો તહેવાર ગણી શકાય, આપણું ફેસ્ટિવલ કહી શકાય. અને 40 કરોડથી પણ વધારે લોકો શ્રદ્ધાના તાત્પર્ય સાથે ત્યાં જાય છે અને શાહી સ્નાન કરવાનો લહાવો લે છે. ત્યારે હું સરકારને એટલી વિનંતી કરું છું, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હોય કે જે તે રાજ્યના CM હોય, જ્યારે ત્યાં પબ્લિક ભેગું કરવા માટે હજારો લાખો કરોડો લોકોની ભીડો ત્યાં ભેગી કરવામાં આવતી હોય છે. તો આ જ રીતે માની લો કે અમે ભાવનગરથી બિલોંગ કરીએ છીએ, તો ભાવનગરની અંદર પણ આવી ઘણી બધી એવી બસ સુવિધાઓ મૂકવામાં આવે જેથી કરીને નાનામાં નાનો વ્યક્તિ આનો લાભ લઈ શકે. હિન્દુ ધર્મનો એક મહાપર્વ કહી શકાય તેવો આવ્યો છે અને સરકારે આની ખૂબ પણ ખર્ચો કરીને જાહેરાતો પણ કરી શકાય. અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા છે, પણ અમારા ઘણા બધા સગા સંબંધીઓ કુંભમાં ગયા છે ને તે લોકોએ કીધું કે વ્યવસ્થાઓ તો છે, પણ VIP અને અમુક જે અખાડા કહેવાય છે સંતોના, તે અખાડા પૂરતી જ વ્યવસ્થા છે. અને શાહી સ્નાન છે તો કુંભની અંદર 6 શાહી સ્નાન છે. તો જે શાહી સ્નાનની તારીખમાં તો કુંભમાં તમે જવાનું જ ભૂલી જાઓ, કારણ કે નથી રહેવાની વ્યવસ્થા, નથી ખાવાની વ્યવસ્થા, કે કોઈ પણ જાતનું તમે ત્યાં જઈને તમને એમ લાગે કે તમે છે ને માણસોના રેગિસ્તાનમાં ખોવાઈ ગયો ને એવી પરિસ્થિતિ ઊભી થાય છે. ઘણા લોકોના લગેજ ખોવાણા છે, ઘણા લોકો પોતાના કહેવાય ને કે સગા સંબંધીઓથી છૂટા પડી જાય છે. અને હમણાં જ તે એક મોટી દુર્ઘટના થઈ હતી, આગ લાગી ગઈ હતી. તો ભગવાનની દયાથી આલો કોઈને કાંઈ થયું નથી, પણ ફાયર સેફટીની પણ એક ત્યાં જરૂરી છે. તો એ કોઈ પણ જાતની વ્યવસ્થા કુંભ મેળાની અંદર સરકાર તરફથી કરવામાં આવી નથી. ફક્ત ને ફક્ત ટીવીના માધ્યમથી કરોડો રૂપિયાની જાહેરાતો તેમાં બગાડ્યા છે. એ જ રૂપિયા જો અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે આપ્યા હોત તો આજે ભારત દેશનો મધ્યમ વર્ગનો માણસ કુંભમાં જવાનું સપનું જોઈ શકે. હજી પણ 16 તારીખ સુધી આ જે કુંભ મેળો છે તે ચાલુ રહેશે. જોવાનું રહ્યું કે આગળના સમયમાં સરકાર છે તે તમામ લોકો, નાના માણસો છે, ગરીબ માણસો છે, તે લોકો પણ સ્નાયુ સ્નાન કરી શકે તે માટેનું કોઈ આયોજન કરશે કે નહીં. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વલસાડની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પ્રયાગરાજની અંદર હિન્દુઓની આસ્થા જોડાયેલી છે અને પ્રયાગરાજની અંદર કરોડો લોકો શાહી સ્નાન માટે હાલ જઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પ્રયાગરાજની અંદર જે રીતે હાલ જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ચોક્કસથી સારી છે, પરંતુ હજી વ્યવસ્થામાં વધારો કરવો તે પણ જરૂરી છે. સરકાર દ્વારા નવી ટ્રેનો ચાલુ કરવામાં આવી છે, સરકાર દ્વારા ટ્રેનો ચાલુ થઈ છે, પરંતુ હાલ લોકોને લગભગ 35,000 થી 40,000 રૂપિયા ભરીને એરોપ્લેનની ટિકિટ લેવી પડે છે, તે પણ પ્લેનની ટિકિટ મળતી નથી. તો સરકાર દ્વારા હજી પણ વધારે વ્યવસ્થા કરવામાં આવે, વધારે ટ્રેનો ફાળવવામાં આવે તેવી હવે લોક માંગ ઉઠી છે. લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. શું લાગે છે પ્રયાગરાજમાં શાહી સ્નાનનું મહત્વ છે અને લોકો કઈ રીતે જઈ રહ્યા છે? પ્રયાગરાજની અંદર હજારો વર્ષોથી ચાલતા આ મહાકુંભ 144 વર્ષ પછી આવી રહ્યા છે. આ સદીના આપણે ભાગ્યશાળી છીએ અને એનો આસ્થા સાથે જોડાયેલું છે, એટલે લોકોને અપેક્ષા વધારે હોય. તો ખરેખર આ વખતેની જે વ્યવસ્થા છે ખૂબ સારી કરવામાં આવી છે અને હજારો લોકો, કરોડો લોકો સ્નાન કરી ચૂક્યા છે. તો હજી પણ વલસાડની અંદર કે જે અમારે ત્યાં વલસાડની અંદર જે આસ્થા ટ્રેનો દોડતી હોય તો વલસાડમાં અઠવાડિયે એક આસ્થા ટ્રેન દોડે. હજી આપણા પાસે 35 દિવસનો સમય બાકી છે, તો આસ્થા ટ્રેન દોડે અને આ શાહી સ્નાન જે કહેવાય છે, જે અમૃત સ્નાન
સ્નાન કહેવાય. તે અમૃત સ્નાન કરવા માટે હજી મૌની અમાવસ્યા અને મહાશિવરાત્રિનું અંતિમ સ્નાન છે. ત્યારે આ સ્નાનની અંદર બધાને લાભ મળે અને હજારો કરોડો લોકોનો આસ્થા જોડાયેલું છે. તો સરકારને અમારી વિનંતી છે કે વલસાડની અંદર હજી એક આસ્થા ટ્રેનો દોડાવવામાં આવે. કરોડો લોકો શાહી સ્નાનની અંદર જોડાવનાર છે, ત્યારે વલસાડની અંદર પણ હજી એક ટ્રેનની માંગ છે. વલસાડ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ માંગ છે. 35 થી 40 હજાર રૂપિયા લોકોને વિમાનના ભરવા પડે, એટલે કે એરોપ્લેન મારફતે જવું પડે, તેમાં પણ ટિકિટ નથી મળતી. શું કેવું છે આપનું? બરાબર છે તમારી વાત. અને ખરેખર આ જે મહાકુંભનો અવસર આ રનિંગ પેઢીને મળ્યો છે, એ આ રનિંગ પેઢી પૌત્ર હોય, દાદા હોય કે પિતા હોય, એ ખરેખર એક નસીબદાર છે કે એમના જીવનમાં આપણા આસ્થાનું કેન્દ્ર એવા 144 વર્ષ પછી જ્યારે આ મહાકુંભ આવી રહ્યો છે સનાતન ધર્મને, હરેક સનાતનીઓએ આમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધવું જ જોઈએ. બાકી રહી વાત ફ્રીક્વન્સીની, સરકારે ઘણો એવો સારો પ્રયત્ન કર્યો છે. ત્યાં પણ યોગી આદિત્યનાથજીએ જે વ્યવસ્થા કરી છે ખરેખર બહુ સારી છે. પણ અમારી લાગણી એવી છે, અને હું અમારા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ થ્રુ કેન્દ્ર મિનિસ્ટર શ્રી અશ્વિનીજીને રજૂઆત કરવા કહું છું કે અત્યારે જ્યારે ફ્લાઇટોની પણ ટિકિટ 35-40 હજાર ખર્ચતા જ્યારે મળી નથી રહી, એમાં પણ અનહદ ઘસારો છે. બાકી રહી વાત ટ્રેનોની, તો ટ્રેનોમાં પણ જે સગવડ સારી કરી જ છે, પણ હજી જો વધારે ટ્રેનો હરેક જિલ્લામાં, અને અમારા વલસાડ જિલ્લામાં તો એટલો પુષ્કળ પબ્લિકનો વે જઈ રહ્યો છે કે ખરેખર બહુ ઓછી પડે છે. લોકો આ રાતથી ટ્રેનોની લાઇનમાં ઊભા હોય છે તત્કાલમાં, તો પણ ટિકિટો મળી નથી રહી. તો સાંસદ શ્રી અમારા વલસાડના ધવલભાઈને કહેવાનું કે કેન્દ્રમાં અશ્વિનીજીને રજૂઆત કરી અને ટ્રેનોની સગવડ અને ટ્રેનોની ફ્રીક્વન્સી વધારે એવી અમારી લાગણી છે. વલસાડ જિલ્લાની અંદર પણ વાત કરવામાં આવે તો આવા જ પ્રકારની માંગણી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાની અંદર સાંસદને પણ રજૂઆત કરવામાં આવી છે, અને સાથે સાથે કેન્દ્રીય જે મંત્રી છે તેમને પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામનું જ્યારે આજ દિવસ હતો અને આજના દિવસે જ ભગવાન શ્રી રામ માટે અલગથી ટ્રેન મૂકવામાં આવી હતી. શું લાગે છે આપને કે હવે પણ એક ટ્રેન મૂકવી જોઈએ ખરી? ખરેખર તમારી જે વાત છે તે સાચી છે કે ખરેખર જે અયોધ્યા માટે જે ટ્રેન સ્પેશિયલ મૂકેલી હતી ને, ત્યાં કુંભ જે પ્રયાગરાજ માટે બી જો એક સરકારે એક ટ્રેન ફાળી આપે તો ઘણા પબ્લિકોને રાહત મળી જાય જવા માટે, કેમ કે ટિકિટો મળતી નથી અત્યારે, એટલી વેટિંગો ચાલી છે. તો સરકારને અમારી ખાસ વિનંતી કે એક ટ્રેન જે પ્રભુ રામના માટે જે આ ટ્રેન રાખી હતી તેવી જ એક અયોધ્યા માટે અને પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેન મૂકે. તો જેવી રીતે લોકોનો હાલ ઘસારો જોવા મળી રહ્યો છે, જેવી રીતે લોકો હવે 35-40 હજાર રૂપિયા ખર્ચીને હાલ શાહી સ્નાન કરવા માટે જઈ રહ્યા છે, પ્રયાગરાજ જઈ રહ્યા છે, ત્યારે લોકોને પણ સરકાર દ્વારા અલગથી બીજી ટ્રેનો વ્યવસ્થા ગોઠવવામાં તેવી પ્રકારની હવે હિન્દુ સંગઠનોની માંગ ઉઠી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ભારતભરમાં હાલ અત્યારે આસ્થાનો વિષય એક જ ચાલી રહ્યો છે, અને તે છે મહાકુંભ મેળો. અને મહાકુંભ મેળામાં જોવા માટે ભારત દેશના દરેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અને ચોક્કસથી રાજ્યની અંદર મહાકુંભમાં જવા માટે સરકારે જે કંઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં જવા માટે, તેમાં ટ્રેનની જો વાત કરીએ, ટ્રેનમાં જો હાલ અત્યારે શ્રદ્ધાળુઓ જે છે તે શ્રદ્ધાળુઓને પોતાની ટિકિટો જે છે તે કન્ફર્મ થતી નથી. તેમજ જે વિમાનોની ટિકિટો છે તે 30 થી 40 હજાર સુધીની ટિકિટો બતાવી રહી છે. તેને લઈને કેટલાય શ્રદ્ધાળુઓ લાભ લઈ શકતા નથી. ત્યારે આના વિશે વધારાની સુવિધાઓ શું સરકારે કરવી જોઈએ તેના વિશે આપણી સાથે હાલ અત્યારે જે શ્રદ્ધાળુઓ જે છે તે આપણી સાથે હાલ અત્યારે ઉપસ્થિત છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ આપણી સાથે છે, તેઓ સાથે વાત કરવામાં આવશું. શૈલેષભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે સરકારે જે સુવિધાઓ કરવામાં આવી છે, વધારાની સુવિધાઓની અંદર જો વાત કરીએ તો ત્યાં જવા માટે શું સુવિધાઓ થવી જોઈએ જેથી કરીને श्रद्धालुओं जो है ते महाकुंभ मेला नो लाभ ले सके। सबसे पहले आप मंतव्य टीवी को बहुत बहुत धन्यवाद कि जो इतने बड़े विषय को उठाया। ये महाकुंभ 144 साल के बाद, ज्योतिषी गणना के अनुसार 144 साल के बाद आया हुआ है, जो हिंदू सत्य सनातन धर्म का ये महान पर्व है। इस महान पर्व को सभी हिंदू चाहते हैं कि जीवन में एक ही बार मिला, एक बार डुबकी लगाने का अवसर मिले, लेकिन
यहाँ पर गुजरात में हाल देखने जाइए तो पूरे गुजरात की अगर जनसंख्या 6 करोड़ है तो 4 करोड़ बाहर के परप्रांतीय भी यहाँ रहते हैं, जो अन्य राज्यों से 27 स्टेटों से आए हुए हैं, और 90% लोग हिंदू सनातनी हैं, जिनकी इच्छा है कि जाकर के सनातन के महापर्व में डुबकी लगाएं। लेकिन सरकार अभी भी जो वाहन व्यवहार व्यवस्था था उसी व्यवस्था पर टिकी हुई है। जैसे रेलवे की तरफ से मात्र वही ट्रेनें चल रही हैं जो ट्रेनें रेगुलर चलती थी। आज के डेट में अगर 20 ट्रेनें हो तो फुल हो जाए। मैं मानता हूं कि ये ट्रैक पर 20 ट्रेनें चलाना असंभव है, लेकिन गुजरात राज्य भारतीय जनता पार्टी का सनातनी का राज्य के साथ साथ में एक पूर्व काल से भी बहुत सनातनी राज्य रहा, और यहाँ पर रह रहे लोगों की आस्था और इच्छा की बात है, जिसे पूरा करने के लिए आज देखिए योगी जी ने कहा ना कि 6 करोड़ लोगों की नहाने की व्यवस्था नहीं, 10 करोड़ लोगों की व्यवस्था मैंने करके रखा है। एक उत्तर प्रदेश के राज्य का मुख्यमंत्री जिसे अपने यहाँ मेहमान बुलाने में खुशी हो रही है, तो लोगों को, राज्यों को चाहिए कि जो भी सनातनी परिवार हैं उनको जरूर इस आस्था के महाकुंभ में डुबकी लगवाने के लिए वाहन व्यवहार की व्यवस्था करे। सरकार को स्पेशल ट्रेन चलाना चाहिए पब्लिक के लिए, क्योंकि जाने में बहुत प्रॉब्लम हो रही है। अभी हम ही लोग को महाकुंभ जाना है 80 से 100 आदमी। अभी हम लोग ट्रैवल्स बुक करने जा रहे हैं। ट्रैवल्स एक बस का 2,20,000, 2,40,000, 2,30,000 ऐसे मांग कर रहे हैं। अभी एक बस में 35 से 38 आदमी जाएंगे। एक पब्लिक के ऊपर 8,000 किराया हुआ अप डाउन, तो ये पब्लिक के लिए बहुत बड़ी चीज़ है। आम पब्लिक इसमें मर जाएंगे। इसके लिए सरकार को स्पेशल ट्रेन चालू करनी चाहिए, कम किराए में, हो सके तो फ्री। श्रद्धालु को, सनातनी को आगे बढ़ाने के लिए ट्रेनों को फ्री करनी चाहिए, अब नहीं तो कम किराए में प्रयागराज जाने की सुविधा देनी चाहिए सरकार को, सनातनी को आगे बढ़ाने के लिए। ये तो इतना तो सरकार कर ही सकती है, नहीं तो सरकारी बस चालू करनी चाहिए जिससे सनातनी परिवार पूरी फैमिली के साथ एक बार डुबकी लगा सके। वहाँ 44 साल में पहली बार ये आ रहे हैं, ना हम देख पाएंगे ना हमारे बच्चे देख पाएंगे, हमारे बच्चे के बच्चे डुबकी लगा पाएंगे। तो ये मौका सरकार हम सबको दे, બસ એ કહેના ચાહેંગે સરકાર। જી ચોક્કસથી કહી શકાય। અન્ય વ્યક્તિઓ છે આપણી સાથે, તેઓની સાથે વાત કરીશું। જે પ્રમાણે નીચલો વર્ગ જે છે તે પણ આસ્થામાં ત્યાં જવા માંગે છે, પરંતુ આ વિમાનોની ટિકિટ જે છે તે ક્યાંક ને ક્યાંક 40,000 સુધી પહોંચી ગઈ છે। શું કહેશો તમે? देखिए, मेरे हिसाब से तो गवर्नमेंट को चाहिए कि यहाँ से बसें चालू कराए, जिससे आदमी आराम से जाके 144 साल के बाद ये पर्व आया और लगभग 2 पीढ़ियों तक ये पर्व आने वाला नहीं है। इसके लिए सरकार को चाहिए कि प्राइवेट गाड़ियों के अलावा और सरकारी बसें चलाए, जिससे सबका वहाँ पे दर्शन हो सके और नहा सके। कि जितने श्रद्धालु हैं यथासंभव हम सक्षम नहीं है, टिकट नहीं मिल पाती है, टिकट दाम ज्यादा है, यात्रा की परेशानी हो रही है, फ्लाइट की टिकट की ज्यादा हो गई है। तो ये यात्रा के लिए हम ये चाहते हैं, एक महाकुंभ है, इसके लिए ये ट्रेन फ्री की जाए, स्पेशल यात्रा के लिए ट्रेन निकाली जाए। तो इसमें जितने श्रद्धालु हैं इसमें ज्यादा से ज्यादा भाग ले सकते हैं। तो ये हम सरकार से अपील करेंगे कि उनके लिए फ्री ट्रेन चालू किया जाए ताकि सारे श्रद्धालु वहाँ पहुँच सके। ये कहना है कि जिस समय अपने लॉकडाउन लगा था उस समय सरकार पब्लिक के साथ कितनी सुविधा व्यक्त की थी, तो इसी तरह से अपने महाकुंभ में जो भी घर से जाने वाले हैं उनको सेवा प्रदान करे, तो ये सबसे बहुत ही बड़ा महत्वपूर्ण काम है। શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે મહાકુંભનો લાભ લેવા માટે જો સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક અન્ય સુવિધાઓ જો ઊભી કરવામાં આવે તો શ્રદ્ધાળુઓ જે છે તે ચોક્કસથી મહાકુંભ મેળાનો લાભ લઈ શકશે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ। કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે। ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।